તો મિત્રો અત્યારે જે ભુવાજી પાલનપુર આવી ગયા છે. મિત્રો અત્યારે ભુવાજી સાથે અમે છીએ પાલનપુર આવી ગયા છીએ. અત્યારે ભુવાજી સાથે અમે છીએ પાલનપુર પગપાળા યાત્રા અંબાજી માટે. જય અંબે. સરસ. હાલો ચા પાણી આવે ને આવો પ્રભુ. ભાઈ જમીન નીકળી જાય ના. ગણેશપુરા આપણે રસ્તે નહીં નીકળવું. કોણ કે ગણેશપુરા? ના, એ તો આખું વાડું પડે આપણે. ગણેશપુરા નહીં, સીધા કાલની વાત ના આપણી આતુરતાની રાત. લેજો ભેગા બધા. મિત્રો અત્યારે અમે છીએ પાલનપુરના કેમ્પની અંદર. તમે થોડું જણાવજો. અત્યારે પાલનપુર દિલ્હી ગેટ છે. હા. અને કેટલા વાગે હવે પહોંચીશું આપણે? સાંજે 6-7 વાગે પહોંચી જઈશું અંબાજી. આ છે ભુવાજીની મમ્મી. હા. એ પણ બહુ ચાલતા હોય. ગાડી ભેગી છે ને ગાડી ભેગી. તો મિત્રો હવે અમે અત્યારે પાલનપુરથી નીકળી ગયા છીએ. ભુવાજીને થોડુંક કેમ્પમાં રોકાઈ અને હવે નીકળી ગયા છીએ અમે પગપાળા. અત્યારે ગરમી પડી રહી છે. ભુવાજીના મમ્મી પાણી આવો બધો બાવરા
ટ્રેક કરાવી દો મોબાઈલ ચિંતા છોડો મોબાઈલ ટ્રેક કરાવી દો પૂછો ને તમારી વિવાહ પછી તમે પેલા અમારા મિત્રો હતા પૂછો હા અત્યારે ઊભા છે ને ભુવાજીનું સ્વાગત કરવા માટે લોકો આવેલા છે. તમે જોઈ શકો છો અહીંયા ભુવાજીનું સ્વાગત કરવા માટે લોકોની ભીડ. તો અત્યારે જોઈ શકો છો ભુવાજીના દર્શન માટે કેટલી પબ્લિક. અહીંયા જમીશું અહીંયા પછી દર્શન કરવા જઈશું અમે. ગરમી લીધી માં જમવાનું છે અને વિશાલભાઈ મારી સાથે છે. ભુવાજીને સ્વાગત બાજુ જમીને પછી અહીંયાથી નીકળીશું. વિશાલ